નહારા ગામેથી 25 વર્ષીય પરિણીતા રહસ્યમય રીતે ગુમ થઈ ગઈ હોવાના સમાચાર મળી રહ્યા છે. ગોમા નદી તરફ કુદરતી હાજતે ગયા બાદ ઘરે પરત ન ફરતા ચિંતાનો માહોલ સર્જાયો હતો. સપનાબેન પૃથ્વીસિંહ પરમાર ગુમ થતા ડેસર પોલીસમાં નોંધ લેવામાં આવી છે. પરિવારજનો દ્વારા શોધખોળ છતાં કોઈ પત્તો નહીં લાગ્યો. ડેસર પોલીસે ગુમ થયાનો કેસ દાખલ કરી આગળની વધુ તપાસ શરૂ કરી છે. ગુમ થયેલી મહિલાની માહિતી મળે તો પોલીસને જાણ કરવા માટે અપીલ કરવામાં આવી છે. ઘટનાને લઈને નહારા ગામમાં ચિંતાનો માહોલ સર્જાયો છે. નહારા ગામેથી 25 વર્ષીય પરિણીતા રહસ્યમય રીતે ગુમ થઈ ગઈ છે. ગોમા નદી તરફ કુદરતી હાજતે ગયા બાદ ઘરે પરત ન ફરતા ચિંતાનો માહોલ સર્જાયો છે. સપનાબેન પૃથ્વીસિંહ પરમાર ગુમ થતા ડેસર પોલીસમાં નોંધ લેવામાં આવી છે. પરિવારજનો દ્વારા શોધખોળ છતાં કોઈ પત્તો નહીં લાગ્યો. ડેસર પોલીસે ગુમ થયાનો કેસ દાખલ કરી તપાસ શરૂ કરી. ગુમ થયેલી મહિલાની માહિતી મળે તો પોલીસને જાણ કરવા અપીલ કરી છે. ઘટનાને લઈને નહારા ગામમાં ચિંતાનો માહોલ સર્જાયો છે. વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના નહારા ગામમાંથી 25 વર્ષીય પરિણીતા સપનાબેન પૃથ્વીસિંહ પરમાર રહસ્યમય રીતે ગુમ થઈ જતા સમગ્ર વિસ્તારમાં ચિંતાનો માહોલ સર્જાયો છે. તો આ તરફ ગોમા નદી તરફ કુદરતી હાજતે ગયા બાદ તેઓ જે ઘરે પરત ફર્યા ન હતા અને પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હોવા છતાં કોઈ ભાણ મળી નથી. ડેસર પોલીસે ગુમ થયાની નોંધ કરી તપાસ શરૂ કરી છે. વધુ માહિતી માટે સીધા સંપર્ક કરી અમારા સંવાદદાતા દિવ્યાંગ આહિર સાથે. જે દિવ્યાંગ, આખરે આ સમગ્ર ઘટના શું છે અને સપનાબેન કઈ પરિસ્થિતિમાં ગુમ થયા હોવાનું સામે આવ્યું છે? જી બિલકુલ હિના, વાત કરે વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના નારા ગામેથી 25 વર્ષીય પરિણીતા મહિલા રહસ્યમય સંજોગોમાં ગુમ થઈ જતા પરિવારજનોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે. પ્રાપ્ત માહિતી મુજબ સપનાબેન પૃથ્વીસિંહ પરમાર ગત 1 જૂનના રોજ સાંજે ગામ નજીક આવેલી ગોમા નદી તરફ કુદરતી હાજતે ગયા હતા, પરંતુ ત્યારબાદ ઘરે પરત ફર્યા ન હતા. પરિવારજનોએ આસપાસના વિસ્તારોમાં શોધખોળ કરી હતી, છતાં કોઈ માહિતી મળી ન આવતા ડેસર પોલીસનો સંપર્ક કર્યો હતો. આ અંગે પતિ પૃથ્વીસિંહે ડેસર પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની નોંધ દાખલ કરવામાં આવી છે. હાલ પોલીસ તપાસ હાથ ધરી રહી છે. પોલીસે અપીલ પણ કરી છે કે આ મહિલા કોઈ જગ્યાએ મળે તો ડેસર પોલીસ સ્ટેશન અથવા નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા પોલીસે અપીલ પણ કરી છે અને મહિલાને શોધવા પોલીસે અલગ અલગ ટીમ બનાવી ચક્રો ગતિમાન કર્યા છે. જી, પરિવારજનો દ્વારા કેવી પ્રકારની શોધખોળ કરવામાં આવી હતી અને તેમને અત્યાર સુધી શું માહિતી મળી છે? પરિવારજનોએ ગોમા નદી તરફ અને અલગ અલગ વિસ્તારોમાં શોધખોળ હાથ ધરી હતું, પરંતુ મહિલાનો કોઈ પતો ન લાગતા પરિવારજનોએ ડેસર પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો અને ડેસર પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જી હિના. જી, ગોમા નદી વિસ્તાર અને આસપાસના વિસ્તારોમાં પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે કે નહીં? પોલીસ દ્વારા આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે અને પોલીસે આ દિશામાં તપાસ કરી અને મહિલાને શોધી નાખવા ચક્રો ગતિમાન કર્યા છે. જી, ડેસર પોલીસ હાલ કઈ દિશામાં તપાસ કરી રહી છે? કોઈ મહત્વની કડી હાથ લાગી છે કે નહીં? ગઈકાલ રાતના જ ફરિયાદ નોંધાઈ હતી. પોલીસ સવારથી જ આ બાબતે શોધખોળ કરી રહી છે. અમારા સૂત્રો જણાવી રહ્યા છે કે આ મહિલા પોતાના ગોમા નદી તરફથી પોતાના પિયરમાં ગઈ હોય તેવું અમારા સૂત્રો જણાવી રહ્યા છે. જી.